સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। વસ્ત્રાપુરમાં 80 વર્ષીય વૃદ્ધનો એચએમપીવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો છે। વૃદ્ધને સારવાર માટે ગુરુકુળ રોડની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રખાયા। વૃદ્ધને લાંબા સમયથી અસ્થમાની બીમારી હોવાનું સામે આવ્યું। દર્દીની વિદેશ પ્રવાસી કોઈ હિસ્ટ્રી નથી। હાલ તબિયત સુધારા પર હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે। તો અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે। આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નરેન્દ્ર, આ જે વૃદ્ધ હતા તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને વધુ એક કેસ અમદાવાદમાં નોંધાવાથી હવે એક ચિંતાનો વિષય છે। આરોગ્ય વિભાગ કઈ રીતે સતર્ક બન્યું છે, શું અપડેટ આપની પાસે? જી, અમદાવાદનો આ કેસ સામે આવ્યો છે અને અત્યાર સુધી આપણે જોતા હતા, ચાહે કર્ણાટકના કેસીસ સામે આવ્યા હોય એની વાત હોય કે પછી અમદાવાદમાં જે કેસ સામે આવ્યા છે તમામમાં આપણે જોયું હતું કે મેક્સિમમ જે છે સૌથી વધુ નાના બાળકોમાં આ એચએમપીવીનો વાયરસ જે છે એ જોવા મળતો હતો, પરંતુ કદાચ આ પ્રથમ કેસ છે કે જ્યાં 80 વર્ષના વૃદ્ધને આ કેસ સામે આવ્યો છે। વસ્ત્રાપુરમાં તેઓ રહે છે અને લાંબા સમયથી તેઓ અસ્થમાની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેમને 9મી તારીખે એમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગ તરફથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વૃદ્ધની તબિયત હાલ સુધારા પર છે અને સતત એમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ સિવાય એમના પરિવારજનો છે એમનું પણ સતત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે જ્યારે એચએમપીવીના કેસીસ સામે આવ્યા હતા ત્યારે પણ તબીબો સાથે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે તેઓ સ્પષ્ટ કરતા જોવા મળ્યા હતા કે જે પ્રકારની તકેદારી આપણે કોવિડમાં દાખવી હતી એ જ પ્રકારની તકેદારીની જરૂર આ પ્રકારના કેસીસમાં છે। આ સિવાય આ સૌથી વધારે જે છે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય એમને થઈ શકે છે અને એના જ કારણે આ જે વાયરસનો ચેપ છે એ સૌથી વધારે નાના બાળકોમાં જોવા મળતો હતો અને એમાં પણ એવા બાળકો કે જેમની ઉંમર હજુ 2 વર્ષથી નાની હોય, પરંતુ આ 80 વર્ષના વૃદ્ધને જ્યારે આવ્યો છે ત્યારે જરૂરથી એક ચિંતાની બાબત છે, કારણ કે આ પ્રકારના કેસીસ જુજ સામે આવી રહ્યા છે અને એ પૈકીનો આ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે કે જ્યાં 80 વર્ષના વૃદ્ધને આ એચએમપીવીનો વાયરસ લાગ્યો છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એમનો પરિવાર અને સહિતની તમામ બાબતો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને સૌથી સારી બાબત એ પણ છે કારણ કે જ્યારે વાયરસ શરૂઆતમાં સામે આવ્યો હતો ત્યારે એને ચાઇનીઝ વાયરસ કહેવામાં આવતો હતો, કારણ કે ચાઇનામાં આ પ્રકારના કેસીસ સૌથી વધારે જોવા મળતા હતા અને જ્યારે પર્ટિક્યુલર આ 80 વર્ષના વૃદ્ધને વાયરસનો ચેપ લાગ્યો છે ત્યારે એમની વિદેશ હિસ્ટ્રીના સંદર્ભની અંદર પણ ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું હતું કે તેઓ રિસેન્ટલી ક્યાંય વિદેશ પ્રવાસે તો નથી ગયા ને, પરંતુ સારી બાબત એ છે કે તેઓ વિદેશ ગયા હોય ત્યારબાદ અહીંયા આવ્યા હોય એવું નથી। એમની તબિયત ઓલરેડી નાદુરસ્ત હતી, લાંબા સમયથી એમને અસ્થમાની બીમારી હતી અને એના કારણે આ વાયરસ લાગ્યો હતો। હાલ આરોગ્ય વિભાગની ટીમ અને આ સિવાય હોસ્પિટલની ટીમ સાથે મળીને આ જે દર્દી છે એમના પર ફોકસ કરતી જોવા મળી રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, સંપૂર્ણ વિગત બદલ આભાર। તો હાલ હોસ્પિટલમાં સારવાર આ વૃદ્ધ લઈ રહ્યા છે। હાલ તબિયત સુધારા પર હોવાની વિગતો પણ સામે આવી છે।